હેલો તો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એમાં આપણું પડે. હેલો તો ગાઈસ, આપણે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો ફેરથીનો એકદમ નવો. જોઈ લો સનસેટ. આ દરરોજ આપણે એકને એક જ જગ્યા હોય વિડીયો બનાવવાની. પહેલી શરૂઆત એક જ જગ્યાથી થાય. તો ગાઈસ જોઈ લો, આપણે રૂકડો બગાડ્યો હે કલર કરી બે દાડા. અને વિષ્ણુને કોક બેસી રહ્યા પેલા કૂતરું છે. તો ગાઈસ તમને જણાવી દઈએ કે આપણે આજે હેડીને જવાનું છે ખેતરમાં. તો ગાઈસ જોઈ લો, અરે જઈએ ખેતરમાં હેડીને. તો ગાઈસ આપણે ફાઇનલી ઘેર આવી જાય છીએ. આજે પતરાને એવું લાવવાનું હો. આપણા ઘેર જઈએ પતરાને એવું લેવા જવાના છીએ હમણાં થોડી વાર. ઇંગ્લેન્ડ આપણે કલર થઈ ગયો. જોઈ લો, આજે લગભગ પત્રો ઉપર નખાઈ જાય. તો ગાઈસ તમે લાઈક કરી દેજો. અને આપણે ટૂંક જ સમયમાં 200 સબસ્ક્રાઈબ પૂરા કરવાના હે. તો સપોર્ટ કરજો. આવો આપણે વચ્ચે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું એટલે વ્યૂ ઘટી જાય. પણ કશું વાંધો નહીં, ફેરથીનું આપણું કમબેક થઈ જાય. અરે એટલી એંગલ વધી હતી એ પાછી આવવાની. હા, તો ગાઈસ જોઈ લો, બૂટે આપણે તૂટી જાય. બૂટ તો ખેતરમાં પહેલા દખી ચાલી. હા, આમ ગાઈસ આપણે કહી દઈએ ને તો ખેતરમાં રહેવાની એકદમ મજા આવી જાય શેર ના કરતા. ગાઈસ છે ને આપણે જોવા જઈએ ને તો સિટી કરતા ગામડામાં રહેવાની મજા આવે જોરદાર. આ ખેતરમાં આવશે ટૂંક સમયમાં. આપણે રાયડો કાલે ભરાઈ દીધો. પૈસા કેટલા આવ્યા તો પૂછ્યું નતું. આપણે કોઈ પૂછવાની જરૂર તો હતી નહીં. હવે એવું કરીએ એટલા. આ ઉડી જાય. તો ગાઈસ આપણે 200 સબસ્ક્રાઈબ જાય પૂરા થઈ. તમે કમેન્ટ કરી દેજો. તમે કમેન્ટ કરવાની મજા આવે. આપણે રાતે જોઈ રહીએ 200 સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય. 55 પૂરા થઈ જાય. તમે કમેન્ટ કરી દેજો તમારા અંદાજ પ્રમાણે. આપણે 133 સબસ્ક્રાઈબ વધતા નહીં એટલા બધા, અને વધી જાય. તો ગાઈસ આપણે દીવા કરવા માટે આવી જાય છીએ. હજુ તો અગરબત્તીને એવું લેવાનું હો. જોઈ લો, આવી દાદાનું મંદિર. લાવો 2 કિલો તો અંદર રેતી ભરાઈ જઈ.
આપણે જમણા મંદિર આવી જઈએ. લીલું લુગડું લેવાનું હતું એટલે ઘેર આવી ગયા હતા. જેટલા ભરતભાઈ હાથ ધોઈ આપણે હાથ ધોવાના હે. મુહૂર્તનો બધો સામાન લઈને આવી જઈએ. આ ચરાવવાનો ને એટલે ટોખણ. તો ગાઈસ ગોળને ચરાવી આ લોકોને ચરાવીને જોઈ લો આપણે આજે કમ્પ્લીટ કરી દીધું. ખાલી 3 બોલ્ટ ખોટી ને એ લેવા જઈ અને પથરાને એવું નવું લાવવાનું હો તે લેવા જઈ. હા કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે આ ટ્રેક્ટર ભાઈ કિરણ એને મૂકવા જતા. તો ગાઈસ આપણે તો ગોળ વેકો આપી દીધું. લ્યો તો બે ચેડથી આટલે મેળ દઉં. તો ગાઈસ છે ને તે છોકરો વાંચ્યો અહીં એ થોડું મગજ ઓછું લાગે એ સ્ત્રી નામ એટલે છોકરો વાંચ્યો અહીં પકડી લાવી. આપણે બધી એંગલ ઉપર ચડાવી દીધી. હવે ખાલી લેવલ કરી રે પત્રો એટલી કરે પેલા બેસી રહે શાંતિથી ખાટલા. સારા માફ કરી અને જોઈ લો આપણો પત્રો આવી ગયો ટ્રેક્ટરમાં ભરીને. માફ કરી દે એટલે ડાયરેક્ટ પત્ર ઉતારવાનો હોય ભાગવાનું હો. માફ કરી એટલે આપણે 2:30 વાગી જાય ના હવે લેવલ થઈ ગયું. થોડું થોડુંક જ બાકી છે લેવલ થઈ ગયું. આપણે હમણાં ટિફિન આવ્યો ખાવા ખાઈને પછી કામ ચાલુ કરી દીધું. જોઈ લો આ પત્રો આવી જાય. આ રહ્યું થોડું હોય ને લેવલ કરીને એના ઉપર એક નહીં 2 લાઈનો ચણીને ગાઈસ જોઈ લો આ રીતે ચણી નાખ્યું છે અને વાગી જાય 5 ને 15 મિનિટ. આપણે કડિયા કામ ચાલુ હતું. જોઈ લો ચા બેઠા
હવે કમ્પ્લીટ થઈ ગયું, ખાલી પેલો કોણો પૂરવાનો હે. શેડાવવામાં સારું બધું શેડાવ્યું આ રીતે એવું પછી આખી દાબ પટી જાય ને તો આપણે ઓના નોકર પડવા પત્ર કરી જોઈ લો. આના અંદરથી પેલું ઉપર સુધી ચડી નાખ્યું. અને તમે આપણી હાલત જોઈ શકો, જોઈ લો. કપડો એવા મેલો થયો ને જોરદાર. આ તો ખેડૂત કહેવાય. ગમે તે જગ્યાએ બૂમ જ પડાવે. તો ગાઈસ જોઈ લો, કાલે પત્રો ચડાવવાનો હે. અને આપણે આટલો બ્લોગ સમાપ્ત કરીએ. બધા ભાઈઓને જય માતાજી. રવિવાર છે, બધા ભાઈઓને જય મજસતીમાં.